સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ, સારસ્વત એકેડેમી રાતા વાપી તરફથી. મિત્રો, આપણે ધોરણ 11માં પ્રકરણ 5 વિશે અભ્યાસ કરી રહ્યા છે અને પ્રકરણ 5ની અંદર આપણે આપણી આજુબાજુ જોવા મળતી મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓના લક્ષણો કેવા હોય એ વિશે વાતો કરી રહ્યા છે, જેમાં આપણે ઘણી બધી માહિતીઓ મેળવી ગયા. મૂળ વિશે, પર્ણ વિશે, પ્રકાંડ વિશે, પુષ્પ વિશે. પુષ્પની અંદર એ કલિકા અવસ્થામાં હોય તો દલપત્ર અને વજ્રપત્રો કેવી રીતે ગોઠવાયેલા હોય તો એને આપણે કહીશું કલિકાંતર વિન્યાસ. કલિકાંતર વિન્યાસ વિશે આપણે ભણી ગયા. ત્યારબાદ જરાયુ વિન્યાસ વિશે ભણી ગયા. હવે પુષ્પની અંદર પુષ્પનું નિર્માણ થાય એટલે એ જે વનસ્પતિ છે એની અંદર ફળનું નિર્માણ થશે. એટલે ફળની અંદર આપણે ભણી ગયા ફલિત ફળ અને અફલિત ફળ. ત્યાર પછી બીજાશય કેવી રીતે ફળમાં રૂપાંતરણ પામે છે. ફલાવરણમાં કયા 3 ભાગ છે, એમાં આપણે કેરી અને નાળિયેરનું ઉદાહરણ જોયું હતું, બરાબર. અને ફળની અંદર શું આવેલું હોય તો કે બીજ આવેલું હોય. તો આપણે છેલ્લા વિડીયોમાં બીજમાં દ્વિદળી બીજ વિશે વાતો કરી હતી, બરાબર. તો દ્વિદળી બીજની રચના શું હોય ફરી એકવાર યાદ કરીએ, પછી આપણે એકદળી બીજની રચનાની શરૂઆત કરીએ. તો દ્વિદળી બીજ કેવું હોય તો કે દ્વિદળી બીજમાં 2 બીજપત્રો આવેલા હોય એટલે એને દ્વિદળી બીજ કહેવાય. ત્યાર પછી એની પાસે બીજાવરણ પણ આવેલું હોય. બીજાવરણમાં 2 આવરણ આવેલા હોય, અંતઃ બીજાવરણ અને બાહ્ય બીજાવરણ. બીજાવરણની આગળની બાજુએ એટલે કે મેં તમને આકૃતિ દોરીને સમજાવ્યું હતું ગત વિડીયોમાં કે આ વાલનો દાણો છે, તો અહીંયા બીજાવરણની આગળની બાજુએ આ જે ભાગ છે એને આપણે નભી કહીશું અથવા તો બીજ કેન્દ્ર કહીશું, જેના દ્વારા બીજ બીજાશય સાથે જોડાયેલું રહે છે. આ નભી અથવા બીજ કેન્દ્રની ઉપર અહીંયા એક નાનું મસ્તું છિદ્ર આવેલું હોય છે, જેને આપણે બીજ છિદ્ર કહીશું, જે બીજની અંદર વાયુઓ, ઓક્સિજન અને પાણીના અવરજવર માટે જવાબદાર છે. ઘણીવાર બીજપત્રો તમે વાલનો દાણો છે એને ખોલીને જુઓ તો બંને બીજપત્રો કેવા છે, માંસલ છે, એટલે કે તે ખોરાક દ્રવ્યોથી ભરેલા છે. અને જ્યારે તમે વાલનો દાણો ખોલીને જુઓ ત્યારે એક જગ્યાથી એકબીજા સાથે જોઈન્ટ હશે. સપોઝ કે આ વાલનો દાણો છે તો અહીંયા એમની મુખ્ય ધરી છે, તો આ ધરીને આપણે કહીશું ભ્રૂણધરી. શું કહીશું? ભ્રૂણધરી. ભ્રૂણધરીનો આગળનો જે ભાગ છે એને આપણે કહીશું ભ્રૂણાગ્ર. ભ્રૂણનો અગ્રભાગ, આ જે ભાગ છે એને આપણે કહીશું ભ્રૂણ મૂળ. તો ભ્રૂણાગ્રમાંથી શેનો ઉદ્ભવ થાય તો કે ભ્રૂણાગ્રમાંથી પ્રરોહતંત્રનો ઉદ્ભવ થાય, અને ભ્રૂણ મૂળમાંથી શેનો ઉદ્ભવ થાય તો કે મૂળતંત્રનો ઉદ્ભવ થાય, બરાબર. દ્વિદળી વનસ્પતિના બીજમાં ઉદાહરણ છે વાલ, ચણા, વટાણા, મગ, તુવર, સિંગ, બરાબર. આ બધી કેવી વનસ્પતિ છે? દ્વિદળી. જેના બીજને તમે 2 સરખા ભાગમાં વિભાજિત કરી શકો, જેની પાસે 2 બીજપત્રો આવેલા હોય, એ બધી વનસ્પતિને આપણે કહીશું દ્વિદળી વનસ્પતિ. હવે આપણે જોઈએ એકદળી બીજની રચના. એકદળી બીજની રચના કેવી હોય તો કે એકદળી બીજમાં સામાન્ય ઉદાહરણ તમે હંમેશા માટે યાદ રાખો મકાઈનો દાણો. અત્યારે મકાઈની સિઝન ચાલે છે, બધાએ ખાધી જ છે, બરાબર. તો સામાન્ય ઉદાહરણ આપણે લઈએ મકાઈનો દાણો. તો એકદળી બીજની રચના કેવી હોય તો કે એકદળી બીજ ભ્રૂણપોષી છે. દ્વિદળી બીજ કેવું છે? અભ્રૂણપોષી. ભ્રૂણપોષ અને ભ્રૂણ એટલે શું મેં તમને ગત વિડીયોમાં સમજાવ્યું હતું કે આ એકદળીનો બીજ છે એટલે કે મકાઈનું બીજ છે, તો એની અંદરથી આવું જે ત્રાકાકાર નીકળે ને એ ભ્રૂણ છે, અને એની ફરતેનો જે આ ભાગ છે એને આપણે કહીશું ભ્રૂણપોષ. પણ જે સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિ હોય એનું બીજ તમે આવી રીતે ખુલ્લું મૂકો તો એમાં તમને ભ્રૂણ અને ભ્રૂણપોષ કયું છે ખબર પડતી નથી. કેમ તો કે ભ્રૂણ જ્યારે વિકાસ પામે ત્યારે ભ્રૂણપોષ એના વિકાસમાં સંકળાઈ જાય છે, એટલે આપણને દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણ અને ભ્રૂણપોષ અલગથી જોવા મળતું નથી. એટલે દ્વિદળી બીજ કેવું કહેવાય? અભ્રૂણપોષી બીજ કહેવાય. જ્યારે એકદળી બીજમાં ભ્રૂણ અને ભ્રૂણપોષ વચ્ચે તમે તફાવત દર્શાવી શકો છો. આ ભ્રૂણ જ્યારે વિકાસ પામે ત્યારે આ ભ્રૂણપોષ એને ખોરાક પૂરો પાડશે. ભ્રૂણનો જ્યારે વિકાસ થતો હોય અને ભ્રૂણપોષ એને પોષણ પૂરું પાડે ત્યારે એને ભ્રૂણપોષી બીજ કહેવાશે. એટલે એકદળી બીજ કેવા? ભ્રૂણપોષી બીજ. જ્યારે દ્વિદળી બીજ કેવા? અભ્રૂણપોષી બીજ, બરાબર. ત્યાર પછી ઓર્કિડ જેવી કેટલીક વનસ્પતિમાં અભ્રૂણપોષી બીજ છે. મકાઈ જેવી ધાન્ય વનસ્પતિઓમાં બીજમાં બીજાવરણ
એ પાતળી ત્વચા છે અને સામાન્યતઃ ફળની દિવાલ સાથે જોડાયેલી હોય છે. એકદળી બીજની અંદર એનો ભ્રૂણપોષ જથ્થામય હોય અને ખોરાક સંગ્રહ કરે છે. ભ્રૂણપોષને બહારથી આવૃત કરતું અને ભ્રૂણને અલગ કરતું એક પ્રોટીનનું સ્તર આવેલું છે, જેને સમિતાયા સ્તર કહેવાય છે. હવે સમિતાયા સ્તર એટલે શું એ આપણે આકૃતિ જોઈએ એકદળી બીજની ત્યારે તમે સમજી શકો છો. ભ્રૂણ નાનો અને ભ્રૂણપોષના એક છેડા ઉપર સ્થિત હોય છે. એકદળી વનસ્પતિમાં ભ્રૂણ કેવો હોય તો એકદળી બીજની અંદર આવો નાનો હોય અને જે આ બીજ છે એના એક છેડા ઉપર સ્થિત હોય. તે એક મોટું ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે, જેને વરુથિકા કહેવાય. હવે આ બીજનો આ જે ભ્રૂણ છે એનો આપણે છેદ લઈએ, બીજનો છેદ લઈએ તો આપણે વરુથિકા નામની રચના જોઈ શકીએ. હવે આ વરુથિકા શું છે એ પણ હું તમને આકૃતિની અંદર ફરી પાછું સમજાવું. ટૂંકી ધરી સાથે ભ્રૂણાગ્ર તથા ભ્રૂણમૂળ આવેલું હોય છે. ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ એ આવરણોથી ઢંકાયેલું હોય છે, જેને અનુક્રમે ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખવામાં આવે છે. આપણે દ્વિદળી બીજની રચના જોઈ. દ્વિદળી બીજની રચનામાં આ દ્વિદળી બીજ છે, બરાબર. આ એની ભ્રૂણધરી છે. ભ્રૂણધરીનો અગ્રભાગ ભ્રૂણાગ્ર અને આ ભાગ ભ્રૂણમૂળ, બરાબર. ભ્રૂણમૂળ જ્યાંથી ઉદ્ભવે, મૂળ જ્યાંથી ઉદ્ભવે આ ભાગને આપણે કહીશું અધ્રાક્ષ અને અહીંયાથી જે પ્રરોહતંત્ર ઉદ્ભવે એમાં આ ભાગને આપણે કહીશું ઉપ્રાક્ષ. તો એવી રીતે એકદળી બીજ છે. તો એકદળી બીજની અંદર શું આવે તો કે ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ તો છે જ, પણ ભ્રૂણાગ્રને રક્ષણ આપતું ભ્રૂણાગ્ર ચોલ આવેલું અને ભ્રૂણમૂળને રક્ષણ આપતું ભ્રૂણમૂળ ચોલ આવેલું. જો આ આકૃતિ એકદળી બીજની છે. આ એકદળી બીજની અંદર તમે જોઈ શકો છો આ મકાઈનો દાણો. મકાઈના દાણામાં મેં તમને બતાવ્યું એવી રીતે ભ્રૂણ છે અને ભ્રૂણપોષ છે. હવે આપણે એકદળી બીજની રચના જોઈએ તો એની પાસે શું હોય તો કે એની પાસે પાતળું ત્વચા જેવું આવરણ આવેલું, જેને બીજાવરણ અથવા તો ફળ દિવાલ કહેવાય. એને સામાન્ય રીતે તુષ તરીકે ઓળખવામાં આવે, ઇંગ્લિશમાં કહીએ તો સ્કુટેલમ, બરાબર. ત્યાર પછી એની અંદર ભ્રૂણ અને ભ્રૂણપોષમાં આપણે તફાવત દર્શાવી શકીએ. આ જે આટલું છે ને એને આપણે કહીશું ભ્રૂણ અને આ જે ઉપરનો આટલો ભાગ છે એને આપણે કહીશું ભ્રૂણપોષ, બરાબર. હવે ભ્રૂણપોષની અંદર શું આવેલું તો તમને સાઈડમાં કોર્નરમાં એક લાઈન જેવી દેખાય છે, આવી લીટીઓ પાડેલી છે, બરાબર. એ છે સમિતાયા સ્તર. આ સમિતાયા સ્તર શું કરે તો કે સમિતાયા સ્તર પ્રોટીનનો સંગ્રહ કરે. શેનો સંગ્રહ કરે? પ્રોટીનનો. અને આ વચ્ચે જે છે આ ભ્રૂણપોષ એ સ્ટાર્ચનો સંગ્રહ કરે. શેનો સંગ્રહ કરે? સ્ટાર્ચનો. યાદ રાખજો કે એકદળી વનસ્પતિની અંદર ભ્રૂણપોષની બહારની બાજુ એક સ્તર આવેલું, એ સ્તર પ્રોટીનનો સંગ્રહ કરે અને વચ્ચે જે સ્તર આવેલું, વચ્ચે જે કોષો આવેલા એ સ્ટાર્ચનો સંગ્રહ કરે. ત્યાર પછી એકદળી બીજની અંદર તમને જ્યારે છેદ લો ત્યારે આ એક આવી રચના દેખાય નાની અમસ્તી પર્ણ જેવી, એને આપણે કહીશું વરુથિકા. એને શું કહેવાય? વરુથિકા. અને વરુથિકાની અંદર શું આવેલું તો કે ભ્રૂણાગ્ર આવેલું અને ભ્રૂણમૂળ આવેલું. તમે જોઈ શકો છો અહીંયા દ્વિદળી બીજમાં પણ આપણે આવી રીતે દ્વિદળી બીજ ડ્રો કરીએ તો અહીંયા ભ્રૂણાગ્ર છે અને અહીંયા ભ્રૂણમૂળ છે, બરાબર. તો એવી રીતે એકદળી બીજમાં પણ ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ આવેલું છે. હવે ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળને આ આવરણ અથવા તો રક્ષણ આપે એવી એક રચના આવેલી છે, જેનું નામ છે ભ્રૂણાગ્રની પાસે આવેલી હોય તો ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળ પાસે આવેલી હોય તો ભ્રૂણમૂળ ચોલ. હવે આ શું તમારા સમજવા ખાતર તો કે આવી એક રચના છે. એક જ મિનિટ. વરુથિકાની અંદર આવી રચના છે. અહીંયા અંદરની બાજુએ ભ્રૂણાગ્ર આવેલું અને અહીંયા ભ્રૂણમૂળ આવેલું. તો આ ભ્રૂણાગ્રને રક્ષણ આપતું એક કવર આવેલું, સ્તર આવેલું, એને આપણે કહીશું ભ્રૂણાગ્ર ચોલ. અને એવી જ રીતે ભ્રૂણમૂળને રક્ષણ આપતું એક કવર આવેલું, એને આપણે કહીશું ભ્રૂણમૂળ ચોલ, બરાબર. આ થઈ એકદળી બીજની રચના. એક્ઝામમાં એકદળી કે દ્વિદળી બીજની રચના 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. હવે આ પ્રકરણની અંદર આપણે ઘણી બધી વાતો શીખી ગયા. જો તમે થોડું નાનું વસ્તુ પુનરાવર્તન કરો તો મૂળ ભણ્યા. મૂળમાં આપણે શું ભણ્યા? મૂળના સામાન્ય કાર્યો ભણ્યા, મૂળના પ્રકાર ભણ્યા. સોટીમય મૂળ હોય, તંતુમય મૂળ હોય, અસ્થાનિક મૂળ હોય. ત્યાર પછી આપણે મૂળના વિવિધ પ્રદેશ ભણ્યા. 3 પ્રદેશ જોવા મળે: વિસ્તરણ પ્રદેશ, વર્ધનશીલ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ. ત્યાર પછી આપણે મૂળના રૂપાંતરણો જોયા:
ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતરણ, આધાર માટેનું રૂપાંતરણ અને શ્વસન મૂળ તરીકેનું રૂપાંતરણ. પછી આપણે પ્રકાંડ વિશે વાત કરી. પ્રકાંડના સામાન્ય કાર્યો જોયા, એના સામાન્ય લક્ષણો જોયા અને પ્રકાંડના વિશિષ્ટ રૂપાંતરણો જોયા. એમાં ખોરાક માટેનું રૂપાંતરણ, આરોહણ માટેનું રૂપાંતરણ, વાનસ્પતિક પ્રજનન માટેનું રૂપાંતરણ, પ્રકાશ સંશ્લેષણ માટેનું રૂપાંતરણ અને રક્ષણ માટેનું રૂપાંતરણ. આટલું આપણે પ્રકાંડની અંદર જોયું. પછી આપણે પર્ણની વાત કરી. તો પર્ણની અંદર લાક્ષણિક પર્ણની રચના જોઈ. ત્યાર પછી આપણે પર્ણના પ્રકાર જોયા, સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ. સંયુક્ત પર્ણમાં પાછા બે પ્રકાર, પંજાકાર અને પીછાકાર. પછી આપણે પર્ણની અંદર શિરાવિન્યાસ વિશે વાત કરી કે બે પ્રકારના શિરાવિન્યાસ હોય, જાલાકાર અને સમાંતર. જાલાકાર શિરાવિન્યાસ દ્વિદળી વનસ્પતિના પર્ણોમાં મુખ્યત્વે જોવા મળે અને સમાંતર શિરાવિન્યાસ એકદળીના પર્ણોમાં મુખ્યત્વે જોવા મળે. ત્યારબાદ આપણે પર્ણવિન્યાસ વિશે વાત કરી. પર્ણવિન્યાસ એટલે કે પ્રકાંડ ઉપર પર્ણ કેવી રીતે ગોઠવાયેલા, તો કે મુખ્ય ત્રણ, એકાંતરિત, સન્મુખ અને ભ્રમિરૂપ. પર્ણવિન્યાસ પછી આપણે વાતો કરી પર્ણના વિશિષ્ટ રૂપાંતરણો. પર્ણના વિશિષ્ટ રૂપાંતરણોમાં આપણે શું ભણ્યા, તો કે પર્ણનો ખોરાક માટેનો સંગ્રહ, પર્ણનું આરોહણ માટેનું, પર્ણનું ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતરણ, પર્ણનું આરોહણ માટેનું રૂપાંતરણ, પર્ણનું રક્ષણ માટેનું રૂપાંતરણ, પર્ણનું પ્રકાશ સંશ્લેષણ માટેનું રૂપાંતરણ અને છેલ્લે કીટભક્ષી વનસ્પતિઓ આપણે જોઈ હતી. ત્યાર પછી ત્રણ મુખ્ય વનસ્પતિના ભાગો ભણ્યા. ત્યાર પછી આપણે જોયું હતું પુષ્પવિન્યાસ. પુષ્પવિન્યાસ એટલે શું, તો કે પ્રકાંડની જે પ્રજનન શાખા છે એના ઉપર પુષ્પની ગોઠવણી એટલે પુષ્પવિન્યાસ. અને પુષ્પવિન્યાસ કેવા હોય, તો કે બે પ્રકારના, અપરિમિત અને પરિમિત. પરિમિત પુષ્પવિન્યાસ એટલે શું, તો કે પ્રકાંડની અગ્ર શાખા પુષ્પમાં પરિણમે. ત્યાર પછી પ્રકાંડનો અક્ષ ત્યાંથી સંકુચિત થઈ જાય, એટલે કે પ્રકાંડ ત્યાંથી આગળ વૃદ્ધિ પામી શકતો નથી. એ પરિમિત પુષ્પવિન્યાસ. ઉદાહરણ તરીકે જાસૂદ અને ગુલાબ. અપરિમિત પુષ્પવિન્યાસ એટલે જેમાં અગ્ર કલિકા સંકુચિત થતી નથી, સતત નવા પુષ્પકલિકાઓનું સર્જન કર્યા જ કરે અને એ સતત પુષ્પકલિકાઓનું સર્જન કરે અને અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પનું સર્જન કરે. એટલે કે જે પ્રકાંડનો અક્ષ છે, અગ્રકલિકા છે, એનો વિકાસ સંકોચાતો નથી, અવરોધાતો નથી, એ સતત વિકાસ કર્યા જ કરે. તો એ પ્રકારના પુષ્પવિન્યાસને આપણે કહીશું અપરિમિત પુષ્પવિન્યાસ. ઉદાહરણમાં મેં તમને કીધું હતું ગલતોરો, રાઈ, ગુલછડી, કલગી, બરાબર. ત્યાર પછી આપણે પુષ્પના વિવિધ ભાગો વિશે વાત કરી હતી કે પુષ્પ કેવું હોય, તો કે એની પાસે દલપત્ર હોય, વજ્રપત્ર હોય, સ્ત્રીકેસર ચક્ર હોય, પુકેસર ચક્ર હોય, પુષ્પ એકલિંગી હોય ક્યાં તો દ્વિલિંગી હોય, એની પાસે પુષ્પાસન આવેલું હોય, પુષ્પદંડ આવેલો હોય, પુષ્પ નિયમિત પણ હોઈ શકે, અનિયમિત પણ હોઈ શકે, પુષ્પ ત્રિઅવયવી, ચતુઅવયવી, પંચઅવયવી પણ હોઈ શકે. એ સિવાય પુષ્પમાં વજ્રપત્રની નીચે પેલા નાના પર્ણો જેવી રચના આવેલી હોય તો એની પત્રી પુષ્પ કહેવાય, ન આવેલી હોય તો અનિપત્રી પુષ્પ કહેવાય. ત્યાર પછી આપણે પુષ્પના બીજાશયના સ્થાનને આધારે પ્રકાર જોયા હતા. તેમાં આપણે અધોજાયી પુષ્પ, પરિજાયી પુષ્પ, ઉપરીજાયી પુષ્પ વિશે વાતો કરી હતી. ત્યાર પછી આપણે કલિકાંતર વિન્યાસ જોઈ ગયા. મુખ્ય 4 પ્રકારના કલિકાંતર વિન્યાસ: ધારાસ્પર્શી, વ્યાવૃત, આચ્છાદિત અને પતંગિયાકાર. ત્યાર પછી આપણે જરાયુ વિન્યાસ વિશે વાત કરી હતી, જેમાં 5 પ્રકારના જરાયુ વિન્યાસ: ધારાવર્તી, અક્ષવર્તી, ચર્મવર્તી, મુક્ત કેન્દ્રસ્થ અને તલસ્થ. એ સિવાય આપણે પુંકેસર અને સ્ત્રીકેસર વિશે પણ વાતો કરી હતી કે પુંકેસરની રચના કેવી છે, તો કે પુંકેસર પાસે તંતુ છે, પરાગાશય છે, પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય. ત્યાર પછી આપણે જો પુંકેસર પરાગરજ ના ઉત્પન્ન કરી શકે તો એ વંધ્ય પુંકેસર કહેવાય, એવી વાતો કરી હતી. જો પુંકેસર દલપત્ર સાથે જોડાયેલા હોય તો એ દલલગ્ન પુંકેસર કહેવાય. જો એ પરિપુષ્પ સાથે જોડાયેલા હોય તો એ પરિલગ્ન પુંકેસર કહેવાય. ત્યાર પછી પુંકેસર કેવી રીતે ગોઠવાયેલા છે, પુંકેસર કેવી રીતે ગોઠવાયેલા છે, એક જ ગુચ્છામાં હોય તો એક ગુચ્છી, 2 ગુચ્છા બનાવે તો દ્વિગુચ્છી, 3 ગુચ્છા બનાવે તો એવી રીતે અલગ અલગ બહુગુચ્છી, બરાબર. જે પ્રકારે એ ગોઠવાયેલા હશે એ પ્રકારે એને કેટલાક ગુચ્છી છે એ ઉદાહરણ આપવામાં આવે છે. ત્યાર પછી આપણે સ્ત્રીકેસર ચક્રમાં પણ વાત કરી ગયા એના ભાગો વિશે.
પરાગાશન, પરાગવાહિની અને બીજાશય. બીજાશયમાં અંડક હોય અને અંડક જરાયુથી જોડાયેલા હોય અને એના આધારે આપણે જરાયુ વિન્યાસની વાતો કરી હતી, બરાબર. ત્યાર પછી આપણે સ્ત્રીકેસર ચક્રની વાત કરી, જરાયુ વિન્યાસની વાત કરી અને આપણે ફળ વિશે વાત કરી. ફળ પછી બીજ વિશે અત્યારે આપણે વાત કરી ગયા. હવે બીજની રચના પછી હવે આપણે વાત કરીશું વનસ્પતિની અંદર જોવા મળતા જુદા જુદા કુળ એટલે ફેમિલી. પ્રકરણ 1માં આપણે ભણી ગયેલા ને કે જાતિ અને પ્રજાતિ ભેગી થાય તો વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ બને, બરાબર. જાતિઓ ભેગી થાય તો પ્રજાતિ બને, પ્રજાતિઓ ભેગી થાય તો કુળ બને. તો વનસ્પતિની અંદર, વનસ્પતિ એટલે કે બોટનીની અંદર, વનસ્પતિ શાસ્ત્રની અંદર બહુ જ બધા કુળો આવેલા છે વનસ્પતિના. પણ એમાંથી તમારે અહીંયા ફક્ત 3 કુળનો અભ્યાસ કરવાનો છે, ફેબેસી, સોલેનેસી અને લિલિએસી. તો કુળનો અભ્યાસ કરતાં પહેલાં આપણે કોઈ વનસ્પતિના કુળનો અભ્યાસ કરીએ તો એને સાંકેતિક સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકીએ, પુષ્પસૂત્ર કેવી રીતે લખી શકીએ. આ પુષ્પસૂત્ર એટલે શું? તો કે એની પાસે કેટલા દલપત્ર આવેલા, કેટલા વજ્રપત્ર આવેલા, કેટલા પુંકેસર આવેલા, કેટલા સ્ત્રીકેસર આવેલા, બીજાશયનું સ્થાન કેવું છે, પુષ્પ કેવું છે, બીજાશય ઉચ્ચસ્થ છે, અર્ધોદસ્થ છે, અધસ્થ છે, પુષ્પ કેવું છે, અધો જાય છે, ઉપરી જાય છે, પરી જાય છે, બરાબર. એ બધું એક જ પુષ્પસૂત્રની અંદર એક સૂત્ર બનાવીને તમે લખી શકો, એને કહેવાય પુષ્પસૂત્ર. અને એ સૂત્ર પરથી તમે વનસ્પતિના મોટાભાગના લક્ષણો લખી શકો છો. એટલે કે હું તમને એક પુષ્પસૂત્ર આપી દઉં તો તમે એ પુષ્પસૂત્ર પરથી મને વર્ણન આપી શકો કે ભાઈ આ વનસ્પતિ આવી હશે, બરાબર. તો હવે આપણે અભ્યાસ કરીશું કુળ વિશે, વનસ્પતિની અંદર આવેલા કુળ વિશે. તો આ કુળમાં કેવી કેવી સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે એ આપણે સૌ પહેલાં જોઈશું. તો ચાલો જોઈએ. લાક્ષણિક સપુષ્પી વનસ્પતિનું અર્ધપ્રવિધીય વર્ણન. અર્ધપ્રવિધીય વર્ણન એટલે આખું વર્ણન નહીં, પણ જો તમને પુષ્પસૂત્ર આપી દેવામાં આવે તો તમે અડધું ઉપર વર્ણન તો કરી જ શકો, બરાબર. ચાલો જોઈએ. આપણે સપુષ્પી વનસ્પતિઓનું વર્ણન કરવામાં વિવિધ બાહ્યકાર લક્ષણોનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જ્યારે કોઈ વનસ્પતિને વર્ણવો તો એના બાહ્યકાર લક્ષણોના આધારે મોટાભાગેનું પુષ્પસૂત્ર બનાવવામાં આવે. વર્ણન સંક્ષિપ્તમાં, સરળ અને વૈજ્ઞાનિક ભાષામાં તથા ચોક્કસ ક્રમમાં પ્રસ્તુત થવું જોઈએ. તમે કોઈ વનસ્પતિનું વર્ણન કરો તો આ વર્ણન કેવું હોવું જોઈએ? તો કે સંક્ષિપ્ત, સરળ, ટૂંકમાં હોવું જોઈએ, સરળ હોવું જોઈએ, એમ સમજ પડી જાય એવું, અને વૈજ્ઞાનિક ભાષામાં હોવું જોઈએ, અને ચોક્કસ ક્રમમાં પ્રસ્તુત થતું હોવું જોઈએ. ચોક્કસ ક્રમમાં એટલે આપણને પુષ્પ ખબર, તો પુષ્પમાં સૌથી પહેલાં શું આવે? વજ્રપત્ર, પછી દલપત્ર, પછી પુંકેસર, પછી સ્ત્રીકેસર. તો એ આવી રીતે જ વર્ણવેલા હોવા જોઈએ. તમે પહેલાં સ્ત્રીકેસર વર્ણવો અને પછી વજ્રપત્ર વર્ણવો એવું નહીં. એટલે એનો ચોક્કસ ક્રમ જળવાયેલો હોવો જોઈએ. ત્યાર પછી એના વનસ્પતિના વર્ણનમાં એના વાનસ્પતિક લક્ષણો પણ લખવા જરૂરી છે. જેમ કે વનસ્પતિની પ્રકૃતિ એટલે એ ક્યાં રહે છે, કેવા પ્રદેશમાં રહે છે, એની પાસે મૂળ કેવું હશે, પ્રકાંડ અને પર્ણ પણ કેવા હશે, જેવા વાનસ્પતિક લક્ષણો દર્શાવવા જરૂરી છે. અને ત્યારબાદ પુષ્પીય લક્ષણો, જેમાં પુષ્પવિન્યાસ તથા પુષ્પીય ભાગોનું પણ વર્ણન કરાય છે. જે તે વનસ્પતિનો પુષ્પવિન્યાસ કેવો છે, પરિમિત છે, અપરિમિત છે, અને એના પુષ્પીય ભાગો વજ્રપત્ર, દલપત્ર, સ્ત્રીકેસર, પુંકેસર કેવી રીતે ગોઠવાયેલા છે, કેટલા છે, એ પણ દર્શાવવામાં આવે છે. ત્યાર પછી વનસ્પતિના વિવિધ ભાગોનું વર્ણન કર્યા પછી પુષ્પચિત્ર અને પુષ્પસૂત્ર પ્રસ્તુત કરવામાં આવે છે. પુષ્પ આકૃતિની કેટલીક સંજ્ઞાઓ ચિહ્નો દ્વારા પ્રસ્તુત થાય છે. પુષ્પસૂત્રમાં નિપત્ર માટે BR, વજ્રચક્ર માટે K. આ કેમ BR, K એવું કેમ વાપરવામાં આવે? તો કે નિપત્રને કહેવાય બ્રેક્ટ. શું કહેવાય? બ્રેક્ટ. એટલે બ્રેક્ટ, જે પુષ્પ બ્રેક્ટ ધરાવે એના માટે BR વપરાય. જો નહીં ધરાવતું હોય તો EBR. EBR એટલે ઈ બ્રેક્ટેડ, અનિપત્રી પુષ્પ છે. ત્યાર પછી વજ્રપત્ર માટે K વપરાય. K એટલે કેલિક્સ. કેલિક્સ એટલે વજ્રચક્ર. તો કેલિક્સ અને દલચક્રને કહેવાય કોરોલા. તો બંને માટે C જ વપરાય. એટલે આપણને કન્ફ્યુઝન ના થાય એટલે વજ્રપત્ર માટે આપણે K વાપરીએ છીએ અને દલપત્ર માટે આપણે C વાપરીએ છીએ, બરાબર. તો વજ્રચક્ર એટલે કે કેલિક્સ માટે K, દલચક્ર એટલે કે કોરોલા માટે C,
પરિપુષ્પ ચક્ર, પરિપુષ્પ એટલે શું? જેમાં દલચક્ર અને વજ્રચક્ર બંનેનો રંગ એક જ સરખો હોય. ઉદાહરણ તરીકે તમારું લીલીનું પુષ્પ, તો એને પેરિયેન્થ ફ્લાવર કહેવાય. શું કહેવાય? પેરિયેન્થ ફ્લાવર. તો જે પરિપુષ્પ હશે એના માટે વપરાશે પી. પુંકેસરને એન્ડ્રોશિયમ કહેવાય. પુંકેસર ચક્રને શું કહેવાય? એન્ડ્રોશિયમ. એટલે એના માટે આપણે વાપરીશું એ. સ્ત્રીકેસર ચક્રને ગાયનોશિયમ કહેવાય. એટલે એના માટે આપણે વાપરીશું જી. જો બીજાશય ઉચ્ચસ્થ હોય તો ગાયનોશિયમ એટલે કે જીની નીચે લાઈન કરવામાં આવે, જીને ઊંચો બતાવવાનો. જો બીજાશય અધહસ્ત હોય તો જીને નીચો બતાવવાનો, એટલે આપણે લાઈન ઉપર કરશું. નર માટે આવું સિમ્બોલ વપરાય અને માદા માટે આવું, એ તમને ખબર જ છે. અને જો પુષ્પ નર અને માદા બંને લક્ષણો ધરાવે તો આવું સિમ્બોલ વપરાય. જો નિયમિત પુષ્પ હોય, નિયમિત અને અનિયમિત એટલે શું આપણે ભણી ગયા ને, પુષ્પના જો સરખા ભાગ કરવામાં આવે તો નિયમિત, જો સરખા ભાગ ના થતા હોય તો એ પુષ્પ અનિયમિત. એટલે નિયમિત પુષ્પ માટે તમે આવો સિમ્બોલ વાપરી શકો છો અને અનિયમિત પુષ્પ માટે તમે આવા પર્સન્ટેજવાળો સિમ્બોલ અથવા તો આવો સિમ્બોલ સાદો એવો પણ વાપરી શકો છો. ત્યાર પછી આ બધી જે સંજ્ઞાઓ છે પુષ્પ આકૃતિમાં વપરાતી સંજ્ઞાઓ છે. તમે પુષ્પસૂત્ર ડ્રો કરો પછી તમે પુષ્પ આકૃતિ પણ એના ઉપરથી દોરી શકો છો. પુષ્પાકૃતિ એ પુષ્પના ભાગોની સંખ્યા, તેની ગોઠવણી અને તેઓના એકબીજા સાથેના સંબંધ વિશેની માહિતી પૂરી પાડે છે. પુષ્પાકૃતિ પરથી તમને શું ખબર પડે? તો કે પુષ્પાકૃતિ જે આવે એના ઉપરથી પુષ્પમાં દરેક ઘટકોની સંખ્યા કેટલી છે, કેવી રીતે ગોઠવાયેલા છે, કેવું એનું સ્ત્રીકેસર છે, પુંકેસર છે, આ બધી જ માહિતી આપણને એના ઉપરથી ખબર પડી જાય. ત્યાર પછી પુષ્પની સાપેક્ષે માતૃ અક્ષની સ્થિતિ પુષ્પાકૃતિની ઉપર ટોચે એટલે કે ટપકા દ્વારા રજૂ કરાય છે. આ શું છે હું તમને આકૃતિ બતાવું ને ત્યારે સમજાવું, બરાબર? ત્યાર પછી વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર ક્રમિક ચક્રોમાં કેન્દ્ર તરફ ગોઠવાયેલા હોય છે. પુષ્પસૂત્ર એ વિવિધ ચક્રોના ભાગોની અંદર સંલગ્નતા અને અભિલગ્નતા પણ દર્શાવે છે. પુષ્પાકૃતિ તમે દોરો તો પુષ્પાકૃતિમાં પુંકેસર, સ્ત્રીકેસર, વજ્રચક્ર, દલચક્ર એકબીજા સાથે કેવી રીતે સંલગ્ન થયેલા, જોડાયેલા છે અથવા તો અભિલગ્ન, એકબીજાથી જુદા છે, એકબીજા ઉપર આધાર રાખે છે, એ પણ આપણે જોઈ શકીએ. આકૃતિ 5.20માં રાઈ વનસ્પતિના બ્રાસિકેસીની પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર રજૂ કરેલું છે. આના પછી આપણે એક આકૃતિ જોઈએ, એ આકૃતિમાં આપણે સમજીએ. એમાં પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ દર્શાવેલી છે. આ છે પુષ્પની આકૃતિ. તમે કહેશો આવી કેવી આકૃતિ? તો આ વૈજ્ઞાનિક ઢબની આકૃતિ છે. તમે કહેશો પુષ્પ આવું થોડી દોરાય, પણ જો બાયોલોજીકલ ટર્મમાં વૈજ્ઞાનિક ઢબે તમે આકૃતિ દોરો તો આવું દોરાય. હવે નીચે જો અહીંયા પુષ્પસૂત્ર આપેલું છે, તો આવું ફર્સ્ટ જે સિમ્બોલ છે, આ ફર્સ્ટ એ શેના માટે વપરાય? તો કે પુષ્પ જો નિયમિત હોય તો આ સિમ્બોલ વપરાય. પછી પુષ્પ દ્વિલિંગી હોય એટલે કે સ્ત્રીકેસર અને પુંકેસર બંને ચક્ર આવેલા તો આવો સિમ્બોલ વપરાય. પછી કેલિક્સ કે એટલે શું? વજ્રપત્ર. તો વજ્રપત્ર રાઈના પુષ્પમાં કેટલા આવેલા હશે? તો કે 4, 2 વત્તા 2 કેમ લખેલું છે? તો કે 4માંથી 2 એકબીજા સાથે જોડાયેલા અને બીજા 2 એકબીજા સાથે જોડાયેલા, એટલે લખેલું છે 2 વત્તા 2. પછી છે કોરોલા એટલે કે દલપત્ર. આ રહ્યું કોરોલા, બરાબર? કોરોલા કેટલા છે? તો કે 4 છે, પણ બધા એકબીજાથી મુક્ત છે. જો યુક્ત હોય, જોડાયેલા હોય તો બ્રેકેટમાં લખાય, જો મુક્ત હોય તો આમાં જ ખાલી 4 લખાય, બરાબર? ત્યાર પછી એન્ડ્રોશિયમ એટલે કે પુંકેસર ચક્ર. કેટલા આવેલા રાઈના પુષ્પમાં પુંકેસર? તો કે 6 આવેલા, પણ દ્વિગુચ્છી છે. દ્વિગુચ્છી એટલે શું? 4 સાથે જોડાયેલા છે અને 2 એકબીજા સાથે જોડાયેલા છે, એને આપણે કહીશું દ્વિગુચ્છી પુંકેસર, બરાબર? ત્યાર પછી આપણે જોઈએ તો કે ગાયનોશિયમ એટલે કે સ્ત્રીકેસર કેટલા આવેલા? તો કે 2 આવેલા. 2 છે પણ કેવા છે? યુક્ત છે, જોડાયેલા છે એટલે આમ બ્રેકેટમાં લખેલા છે, બરાબર? અને બીજાશય કેવું છે? તો કે ઉચ્ચસ્થ છે, એટલે જીની નીચે અંડરલાઈન કરેલી છે. તમે જોઈ શકો છો અહીંયા જીની નીચે લાઈન કરેલી હોય મતલબ પુષ્પાસનની ઉપર બીજાશય આવેલું, એટલે કે બીજાશય ઉચ્ચસ્થ છે. હવે આ જે પુષ્પસૂત્ર છે એના આધારે આ પુષ્પાકૃતિ દોરવામાં આવે. તો કે કેવી રીતે? જો કે આ K2+2 લખેલું છે તો આ સૌથી બહારનું જે છે ને એ વજ્રચક્ર છે. શું છે? વજ્રચક્ર. પછી આ અંદર જે છે એ છે દલચક્ર. પછી આ પતંગિયા જેવા બતાવેલા છે એ છે પુંકેસર.
અને આ સૌથી અંદરનું જે છે એ છે સ્ત્રી કેસર. બરાબર, જો ફરી પાછું સમજાવું છું. આ સૌથી બહાર જે છે એ છે વજ્રચક્ર, એની અંદર જે છે આ પાંદડીઓ જેવી એ છે દલચક્ર, પછી આ અંદર આ પતંગિયા જેવા બતાવેલા છે એ છે પુંકેસર, અને આ જે ભાગ છે એ છે સ્ત્રી કેસર. તમે કોઈ પણ વનસ્પતિની પુષ્પાકૃતિ દોરો તો તમે આ જે બધા સિમ્બોલ આપેલા છે એવી રીતે દોરી શકો. પછી આપણે ડિસ્ક્રિપ્શનમાં એવું વાંચ્યું કે માતૃઅક્ષ. માતૃઅક્ષ એટલે શું? બીજાશય કેવું છે? આપણે અહીંયા જોયું ને બીજાશય કેવું છે? ઉચ્ચસ્થ છે. ક્યાં જોયું આપણે? અહીંયા જોયું. બીજાશય કેવું છે? ઉચ્ચસ્થ છે. એટલે આપણે માતૃઅક્ષ અહીંયા ઉપર આ ટપકા દ્વારા દર્શાવેલો છે. આ ટપકા દ્વારા આપણે માતૃઅક્ષ પુષ્પનો દર્શાવેલો છે. એવી રીતે તમે કોઈ બીજું પુષ્પનું પુષ્પસૂત્ર લખવા માંગતા હોવ, ઉદાહરણ હું તમને આપું, જાસૂદ. આપણે થોડું લખી જોઈએ. તો જાસૂદ કેવું હોય? તો કે નિયમિત પુષ્પ છે. નિયમિત હોય તો આવું લખવાનું. દ્વિલિંગી પુષ્પ છે. દ્વિલિંગી હોય તો આ સિમ્બોલ લખવાનો. કેલિક્સ એટલે કે વજ્રપત્ર કેટલા છે? તો કે 5 છે. કે કેટલા છે? 5 છે અને એકબીજાથી જોડાયેલા છે એટલે કે યુક્ત છે, તો એને બ્રેકેટમાં લખવાનું. દલપત્રમાં કોરોલા, જાસૂદમાં કોરોલા એટલે કે દલપત્ર કેટલા છે? તો કે 5 છે. તો સી કેટલા છે? 5 છે, પણ એકબીજાથી મુક્ત છે એટલે એને આપણે બ્રેકેટમાં લખશું નહીં. ત્યાર પછી પુંકેસર. એન્ડ્રોશિયમ કેટલા છે? તો કે બહુ બધા છે, ગણી નહીં શકાય એટલા, એટલે આપણે એવો સિમ્બોલ વાપરીશું, ઇન્ફિનિટી, અનંત છે. બરાબર. અને એની અંદર જાસૂદની અંદર સ્ત્રી કેસર કેટલા આવેલા? તો કે 5 આવેલા. ઉપર 5 લાલ રંગના ટપકા જેવા દેખાય ને તમને? તો જી કેટલા છે? 5. અને કેવા છે? તો કે એકબીજા સાથે જોડાયેલા છે. એકબીજા સાથે જોડાયેલા નથી, મુક્ત છે. અને પુષ્પ કેવું છે? તમે જાસૂદનું પુષ્પ જો તો એને ખોલીને જોજો એટલે એના પુષ્પના બધા ભાગો તમને દેખાશે કે બીજાશયની નીચેથી નીકળેલા છે. એટલે બીજાશય કેવું છે? ઊંચું છે. એટલે આપણે જીની નીચે લાઈન કરીશું. બીજાશય કેવું છે? ઉચ્ચસ્થ છે. અને પુષ્પ જો બીજાશય ઉચ્ચસ્થ હોય તો પુષ્પ કેવું? અધો જાય. બરાબર. તો આશા રાખું કે તમને આ સિમ્બોલ્સ થોડા ઘણા સમજ પડ્યા. ફરી પાછું એકવાર સમજાવું તો આ સિમ્બોલ્સ કેવી રીતે વપરાય? તો કે તમારું પુષ્પ નિયમિત હોય તો આવું સિમ્બોલ રાખવાનું. પુષ્પ અનિયમિત હોય તો તમે આવું સિમ્બોલ વાપરી શકો, ક્યાં તો આવું સિમ્બોલ વાપરી શકો. ત્યાર પછી પુષ્પ પાસે જો ખાલી નર એટલે કે પુંકેસર હોય તો આવું. પુષ્પ પાસે ખાલી સ્ત્રી કેસર હોય તો આવું. પણ પુષ્પની અંદર સ્ત્રી કેસર પુંકેસર બંને આવેલા હોય તો તમે એને આવી રીતે દર્શાવી શકો. ત્યાર પછી વજ્રપત્ર. વજ્રપત્રને કે દ્વારા દર્શાવાય, કેલિક્સ. વજ્રપત્રની સંખ્યા કેટલી છે? જો 5 હોય તો આવી રીતે લખો. 5 હોય અને મુક્ત હોય તો આવી રીતે. પણ જો 5 હોય અને યુક્ત હોય એટલે કે જોડાયેલા હોય તો આવી રીતે. ત્યાર પછી દલપત્રો. દલપત્રો એટલે કે કોરોલા. કોરોલા પણ 5 છે. મુક્ત હોય તો આવી રીતે અને યુક્ત હોય તો આવી રીતે બ્રેકેટમાં દર્શાવવાના. ત્યાર પછી કોરોલા પછી વાત કરીએ એન્ડ્રોશિયમ એટલે કે પુંકેસરની. તો કે પુંકેસર સંખ્યામાં કેટલા છે? સપોઝ કે 10 છે તો આવી રીતે લખો. જો ગુચ્છામાં આવેલા હોય તો આવી રીતે લખો, 5 + 5. જો આ 10 એકબીજા સાથે જોડાયેલા હોય તો આવી રીતે બ્રેકેટમાં લખો. જો ગણી ન શકાય એટલા આવેલા હોય તો આવી રીતે લખો. બરાબર. હવે જો પુંકેસર દલપત્ર સાથે જોડાયેલા હોય તો દલપત્રને આવી રીતે લખીએ છીએ અને પુંકેસર આવી રીતે લખાય. જો દલપત્ર સાથે જોડાયેલા હોય તો આવી રીતે જોડાણ બતાવવાનું. બરાબર. જો પુંકેસર પરિપુષ્પ સાથે જોડાયેલા હોય, એટલે પી, કેલિક્સની જગ્યાએ પી આવશે અને અહીંયા એન્ડ્રોશિયમ, તો એને આવી રીતે જોડાયેલા બતાવવાના. બરાબર. આ વિડીયો ફરી એકવાર જોજો એટલે તમને ખ્યાલ આવે, અથવા નહીં ખ્યાલ આવે તો આપણે ક્લાસ સ્કૂલમાં મળીએ જ છે તો ત્યારે આપણે ફરી પાછું જોઈશું. આ થયું એન્ડ્રોશિયમ એટલે કે પુંકેસર ચક્રનું ડિસ્ક્રિપ્શન. આવી રીતે સ્ત્રી કેસર માટે દર્શાવવું હોય તો સ્ત્રી કેસર માટે આપણે વાપરીએ છીએ જી. બરાબર. કેટલા આવેલા? તો કે 5 આવેલા હોય. હવે 5 કેવા છે? મુક્ત હોય તો આવી રીતે લખો, યુક્ત હોય તો આવી રીતે બ્રેકેટમાં લખો. હવે એનું બીજાશય કેવું આવેલું? ઉચ્ચસ્થ આવેલું હોય તો નીચે લાઈન કરો. બીજાશય પુષ્પાસનની અંદર આવેલું હોય તો આવી રીતે ઉપર લાઈન કરો. બરાબર. ત્યાર પછી માતૃઅક્ષ એટલે બીજાશય જો ઉપર આવેલો હોય તો તમે આવી પુષ્પાકૃતિ ડ્રો કરો તો માતૃઅક્ષ આવી રીતે ઉપર બતાવવાનો. પણ જો બીજાશય આવી રીતે આવેલું હોય, અધસ્થ આવેલું હોય તો માતૃઅક્ષ અહીંયા પુષ્પાકૃતિની નીચે બતાવવાનો.
તો આજે આપણે શું જોયું મિત્રો? આજે આપણે ફક્ત 2 જ ટોપિક જોયા છે, એકદળી બીજની રચના અને આ પુષ્પની અંદર આ પુષ્પસૂત્ર કેવી રીતે લખાય અને આ પુષ્પાકૃતિ કેવી રીતે દોરાય. એના આધારે આપણે હવે આગળના વિડીયો લેક્ચરમાં ભણીશું કુળ વિશે, કે વનસ્પતિની અંદર અલગ અલગ પ્રકારના 3 કુળ ભણવાના છે અને એ કુળની અંદર એની પુષ્પાકૃતિ કેવી આવે, એનું પુષ્પસૂત્ર કેવું આવે અને એના વાનસ્પતિક લક્ષણો તમે કઈ રીતે લખી શકો. તો ત્યાં સુધી આવજો મિત્રો, અને બની શકે તો આ વિડીયો 2 વાર જોજો, જેથી કરીને તમને પુષ્પસૂત્ર કેવી રીતે લખાય એની સમજ પડે.